પ્રથમ સમાચાર રાજકોટથી અહીં એનસીપીના નેતા રેશમા પટેલની અટકાયત કરી લેવામાં આવી છે, જ્યાં પોલીસે રેશમા પટેલના વાળ પકડીને તેને ગાડીમાં બેસાડ્યા હતા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીનું ચેકિંગ કરવા માટે આજે એનસીપીના નેતા રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, ત્યારે રાજકોટ પોલીસે રેશમા પટેલ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ત્યારે રેશમા પટેલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળવી પડે, આવી દાદાગીરી ન ચાલે। ત્યારે પોલીસે રેશમા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા હતા। રેશમા પટેલે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી, જેથી પોલીસે રેશમા પટેલને પકડી જીપમાં ધક્કો મારીને બેસાડી દીધી હતી। રેશમા પટેલે કહ્યું કે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અમારી રજૂઆત સાંભળવી પડે, આવી ગુંડાગીરી કે દાદાગીરી ચલાવવા નહીં લેવાય। થોડા સમય પહેલા રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે તે પહેલા જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી લીધી હતી। ત્યારે રેશમા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે। રેશમા પટેલની અટકાયત કરતા તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા। આ સાથે તેમણે કહ્યું હતું કે આ તાનાશાહી ચાલી રહી છે, જે અમે નહીં ચલાવી। અને ખુદ રેશમા પટેલ ટીવી9 સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। રેશમાજી, આખરે સમગ્ર ઘટના શું ઘટી અને આપની મુખ્ય રજૂઆત શું છે? શું આપની રજૂઆતને કાને ધરવામાં આવી રહી છે ખરી? બસ અમારી એકદમ સામાન્ય રજૂઆત હતી, પરંતુ ગંભીર રજૂઆત હતી। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અગ્નિકાંડો થઈ રહ્યા છે, દર્દીઓ પોતાનો જીવ હોમી રહ્યા છે, ત્યારે અમે સરકારી હોસ્પિટલની એક ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કરવા માટે અમે એક અભિયાન છેડી રહ્યા છીએ। તો અમે સમગ્ર હોસ્પિટલોમાં જઈ રહ્યા છીએ। તો શરૂઆત અમે રાજકોટ માટે સિવિલ હોસ્પિટલથી કરી હતી કે અમે જઈશું, અમારી પાસે એક ચેકલિસ્ટ હતું કે ફાયર સેફટી લઈને કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ, જેથી કરી અને ફાયર લાગે તો અફરાતફરી ના મચે ને લોકોના જીવ બચી જાય। તો આના માટે અમે રિયાલિટી ચેક કરવા માટે અમે જઈ રહ્યા હતા, પરંતુ અમારી રજૂઆત સાંભળવાની તો દૂરની વસ્તુ, અમને ગેટ પાસે જાણે અમે આતંકવાદીઓ હોય, ક્રિમિનલ્સ હોય, આવી જ રીતે પોલીસ કાફલા દ્વારા એટલે કે તંત્રને વચમાં ધરી અને અમારી અટકાયત નહીં પરંતુ બળજબરીપૂર્વક અમને અરેસ્ટ કરી લેવામાં આવે છે અને પછી બેસાડી દેવામાં આવે છે। તો સ્પષ્ટ રૂપમાં અહીંયા સાબિત થાય છે કે કંઈક ને કંઈક અંદર ગોટાળો ચાલી રહ્યો છે। એક નાગરિક તરીકે પણ અમારો અધિકાર છે કે અમે અંદર જઈ શકીએ, અમે જાણી શકીએ, તો એ અધિકારથી પણ અમને વંચિત રાખવામાં આવે છે। તો સ્પષ્ટ રૂપમાં આપણે સમજી શકીએ છીએ કે સિવિલ હોસ્પિટલમાં કેટલી અંધાધૂંધી ચાલતી હશે, લોકો પરેશાન છે, પરંતુ કોઈના અવાજને તો મીડિયા મિત્રો સુધી પહોંચાડી દેવામાં આવે છે, ના તો પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એટલે ભારતીય જનતા પાર્ટીની આ ગુંડાશાહી અને લોકશાહીનું તંત્રનું આ સૌથી મોટું અને શરમજનક ઉદાહરણ છે। અને મને જે રીતે અંદર ભરી દેવામાં આવે છે, જ્યારે હોય ત્યારે ધરપકડ કરવામાં આવે છે, જ્યારે હોય ત્યારે અવાજને દબાવવાનો પ્રયાસ થાય છે। તો હું માનું છું કે મારી દ્રષ્ટિએ કદાચ હું ન કહું પણ આમ જનતા પણ વિચારે તો ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। બિલકુલ રેશમાબેન, આખરે જે રીતે આપને પકડવામાં આવ્યા અને આપની અટકાયત કરવામાં આવી, પરંતુ હવે આગામી દિવસોમાં આપની શું રણનીતિ રહેશે? શું હજુ પણ આપ રિયાલિટી ચેક કરવા માટે આગામી દિવસોમાં આયોજન કરી રહ્યા છો? ચોક્કસ રીતે હવે અમે એવું નક્કી કર્યું છે કે અમે જે રીતે એમની તંત્ર પાસે પણ આઈબી હોય છે, સીબીઆઈ હોય છે, ખુફિયા એજન્સી હોય છે, અમે પણ અમારી ખુફિયા ટીમ અરેન્જ કરી અને અમે ખુફિયા રીતે સ્ટિંગ ઓપરેશન કરવા જઈશું। એમનામાં તાકાત હોય તો અમને રોકીને બતાવે। ટૂંક જ સમયમાં અમે સિવિલ હોસ્પિટલની અંદરની જે પણ કઈ પોલમપોલ ચાલે છે એને ઉજાગર કરવાના પૂરેપૂરા સોશિયલ મીડિયા માધ્યમોથી બહાર પાડીશું। કારણ કે અમે જ્યારે પણ કહીએ છીએ, આવેદનપત્રો આપીને કહીએ છીએ તમે ચેક કરવા જઈશું, ત્યારે એ આઈબી રિપોર્ટ દ્વારા અમને એ લોકો અલર્ટ છે અને પકડી લે છે, પરંતુ અમે હવે ખુફિયા પ્લાનિંગ કરી અને અમે જશું, કોઈ આમ જનતાને નુકસાન ના થાય એ રીતે જઈશું અને દરેક રીતે અમે ચેક કરવા જઈશું, કોઈ પણ સંજોગોમાં અમે ચેક કરીશું। જી બિલકુલ રેશમાબેન, અંતિમ એક સવાલ આપને ખાસ પૂછવા માંગીશ કે અત્યાર સુધીની આપની રિયાલિટી ચેકની અંદર શું સામે આવી રહ્યું છે? ચોક્કસ રીતે અમે અંદર તો પગ મૂકવા જ નથી દેતા, પરંતુ આમ જનતા તરીકે પણ હું ઘણી વખત સિવિલની મુલાકાતે ગયેલી છું ઘણા સમય પહેલા, ત્યારે પણ મેં જોયેલું છે કે સિવિલમાં જે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા નથી। એક તો એ લોકોનું પહેલી વસ્તુ તો જ્યારે કોઈ પણ દર્દી જાય છે તો એને કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આવતો, જાણે પોતે એક અધિકારીઓ જાણે એક નેતા હોય એવા વર્તન કરે છે। કારણ કે ઘણી બધી વાર અમારી પાસે ફોન આવે છે કે ભાઈ તમે લોકો અમને મદદ કરો, આ લોકો મને ધ્યાન નથી આપતા। ગંદકીથી લઈ અને જી બિલકુલ, આભાર આપનો। તો આખરે આપના રિયાલિટી ચેકની અંદર જે બાબતો સામે આવી છે, પરંતુ આપને જે રીતે રોકવામાં આવ્યા, પરંતુ છતાં પણ તેઓ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં પણ
અન્યત્ર અમે જઈશું અને રિયાલિટી ચેક કરીશું. આખી સરકારમાં દમ હોય તો તેઓ રોકી લે. પણ આપણે જણાવીએ કે આજે રેશમા પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આખરે તેમના વાળ પકડીને તેમને આખરે અટકાવી દેવામાં આવ્યા અને પોલીસે તેમની અટક કરી લીધી.